સુરતના અમરોલી છાપરા ભાટા રોડ પર પૂણા ગામવાળા મામા સાહેબના જન્મદિવસ મહોત્સવને લઈને ઉજવણી કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત જોવા મળ્યા હતા. સુરતના અમરોલી છાપરા ભાટા રોડ પર આવેલા આદર્શનગરમાં બે મામા સાહેબની હવેલી ખાતે પૂણા ગામવાળા મામા સાહેબના જન્મદિવસ મહોત્સવની ઉજવણી કરાઈ હતી. મામા સાહેબ હવેલી પરિવાર દ્વારા યોજાયેલ મહાઆરતી અને પ્રસાદ આયોજનમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને મહાઆરતી તથા મહાપ્રસાદનો લહાવો લીધો હતો. મારું નામ શીતલભાઈ ધર્મપાલ રાવ. અમારા ત્યાં 15-17 વર્ષથી મામાદેવ બિરાજમાન થયા અને એક પછી એક દેવ આવતા ગયા અને બિરાજમાન થતા ગયા. અમારી આ 15 વર્ષથી નિઃશુલ્ક સેવા છે. કોઈ દીન દુખિયા જે કોઈ હોય એઓ આંગણે પધારે છે અને દેવ એમનું કાર્ય કરે છે. અમે સાંભળીને પ્રસન્ન થઈએ છીએ અને આ સનાતન ધર્મની જે આ લકીર છે, જે દયાની ધારો છે, તેને કોઈ ગ્રહણ કરવાવાળું જ્યારે હોય છે સાધક, ત્યારે આ શક્તિઓ પ્રગટ રૂપમાં કાર્ય કરે છે અને આખા જગતનું કલ્યાણ કરે છે. આજ રોજ આ ભોજનાલય સામે બન્યું એનું ઓપનિંગ અને પૂણા ગામવાળા મામાદેવનો જન્મદિવસનો ઉત્સવ છે આજે, અને આ જમણવાર અને આનું ઓપનિંગ પણ છે. બે કાર્યો આજે ભેગા થયા છે, જેના નિમિત્તે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. મહેમાનની અંદર શ્રી પાટીલ સાહેબના સુપુત્ર જિજ્ઞેશભાઈ તેમજ સુરત મહાનગરના મહામંત્રી કાળુભાઈ ભીમનાથ સાહેબ તેમજ શહેર ઉપપ્રમુખોશ્રીઓ, વોર્ડના પ્રમુખો તેમજ કોર્પોરેટરશ્રીઓ બધા હાજરી આપીને ગયા છે અને બીજા મહેમાનો પધારે છે. અને નર્મદા પુત્ર સાવરિયા મહારાજ જેઓ સ્પેશિયલ આ કાર્યક્રમને એટેન્ડ કરવા હેતુ પધાર્યા છે. આજે છેલ્લા 15 વર્ષથી શીતલભાઈના ઘરે મામાદેવ પ્રસ્થાન કરે છે, એમની સેવા કરે છે. શીતલભાઈ અને એમની વાઈફને ખૂબ ખૂબ પહેલાં તો અભિનંદન પાઠવું છું, કારણ કે એમના લીધે આજે હજારો ભક્તો જેમને કંઈ પણ દુવિધા હોય એમની જિંદગીમાં, કોઈ બીમારી હોય, કોઈ કલેશ હોય ઘરમાં કે કંઈ પણ, એ નિવારણ અહીંયા આવીને જ્યારે મામાદેવ પાસે કંઈ પણ માંગે છે તો મામાદેવ એમની ઈચ્છા પૂરી કરે છે. આજે હું શીતલભાઈ અને કમલભાઈનો ખૂબ ખૂબ આભારી છું કે એમને મને અહીંયા બોલાવી અને મને એમના દર્શન કરાવ્યા. એ માટે એમની ખૂબ ખૂબ શુભકામના અને ધન્યવાદ. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.